નમસ્કાર. તો મિત્રો, તારીખ 5 ઓગસ્ટ 2025ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબમાં માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 113 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 904 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1130 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,300 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,13,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને કોઈ પણ પ્રકારની વધઘટ પ્રતિ 1 કિલોએ જોવા મળી નહોતી. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 9,300 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,400 રૂપિયા, 10 ગ્રામ સોનું 93,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,30,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 10,145 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 81,160 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,01,450 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,14,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર બજારમાં 400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,609 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,872 રૂપિયા, 10 ગ્રામ સોનું 76,090 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 7,60,900 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને છેલ્લા 2-3 દિવસથી જે બજારમાં માહોલ જોવા મળી રહ્યો છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 2 દિવસનો જે વધારો છે તે ખાસ કોઈ મોટી ઇફેક્ટ જોવા મળી રહી નથી, પરંતુ તેના આગલા દિવસે બજારમાં જોરદાર ઉછાળ જોવા મળ્યો હતો. મુખ્ય અસર ટેરિફ જે રેટ છે તેની જોવા મળી હતી. ખાસ કરીને જ્યારે ટેરિફ રેટની ડેડલાઇન નજીક આવી રહી હતી એ સમયે બજાર ઘટી રહી હતી અને એનું મુખ્ય કારણ હતું કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ખાસ કરીને ટેરિફ રેટ ઘટાડવા બાબતે નિર્ણય લઈ શકે છે, પરંતુ એવું કંઈ થયું નહીં અને 1 ઓગસ્ટના રોજ ટેરિફ રેટ લાગુ થઈ ગયો અને ભારત ઉપર 25% જેટલો તોતિંગ ટેક્સ લગાડવામાં આવ્યો. તો તેની સીધી અસર 2 દિવસ બાદ માર્કેટ ઉપર સીધી જોવા મળી અને જોરદાર ઉછાળો ટેરિફ રેટ લગાડવાની સાથે જોવા મળ્યો. તો મિત્રો, હજી જો ટેરિફ રેટમાં આગામી દિવસોમાં બેઠકમાં જો ઘટાડો થાય તો આ સંજોગોમાં બજારમાં હજી પણ તૂટવાની સંભાવના ચોક્કસપણે નકારી ના શકાય. તો મિત્રો, ડોલર સામે રૂપિયો આજે તૂટ્યો છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો 87.62 રૂપિયા નજીક જોવા મળી રહ્યું છે.